આપણા પોલીસ ફોર્સની અંદર અનેક પોલીસ કર્મચારીઓ, અનેક પોલીસ અધિકારીઓએ આપણી સુરક્ષા માટે અથાગ પરિશ્રમ કર્યો છે, જીવનું જોખમ ઉપાડ્યું છે, કાનૂનનું રક્ષણ કર્યું છે, આપણું રક્ષણ કર્યું છે, પવિત્રતા અને પ્રમાણિકતાથી પણ કામ કર્યું છે. પરંતુ આ પૈકીના જૂજ એવા અધિકારીઓ અને કર્મચારીઓ છે જેમના કારણે આ વર્દી પર ડાઘ લાગે છે અને એમનો ભેદ સમાજ સમક્ષ લાવવા માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું. એક પછી એક કરીને કિસ્સા રજૂ કરીશ. 4 કિસ્સા છે. આણંદનો છે, રાજકોટનો છે, ભરૂચનો છે ને મહેસાણાનો છે. 4 કિસ્સાનું વિશ્લેષણ કરવું છે અને સમજવું છે. અને આ બહુ જૂના કિસ્સા નથી, આ તમામ કિસ્સા છેલ્લા અઠવાડિયાની અંદરના છે. પહેલો કિસ્સો આણંદનો છે. આણંદના બોરસદ નગરપાલિકા બોરસદ નપા માર્ગ પર પોલીસ ઇન્સ્પેક્ટર પીપી વસાવા પર આરોપ છે બેફામ ગાડી ચલાવવાનો. આરોપ ગંભીર લાગેલો. બોરસદ પાસે એક કારને પાછળથી ટક્કર મારીને, કલ્પના કરજો, ટક્કર મારીને એક પોલીસ અધિકારી ભાગી છૂટે છે. વહેરા પાટિયા નજીક એક બાઇકને જોરદાર ટક્કર મારી, જેમાં બાઇક પર સવાર 2 યુવાનો હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા, ઘાયલ થયા, સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માત સર્જીને ભાગી રહેલા પીઆઈની કારને નપા નજીક કાર સાથે દિવાલ સાથે અથડાય છે. વિચાર કરો, એક્સિડન્ટ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર ભાગે છે, ગાડી દિવાલ સાથે અથડાય છે અને ઝાડીઓમાં કે જે ફસાય છે એ પણ જોઈ શકો છો. લોકોએ આ પોલીસ ઇન્સ્પેક્ટરને બોરસદ ગ્રામ્ય પોલીસને સોંપ્યા. અકસ્માતવાળી ગાડીમાંથી પોલીસના બૂટ, ટોપી, ઓળખ કાર્ડ મળે છે. એમ્બ્યુલન્સ પણ તમે જોઈએ છે એટલે 108 આવી છે. જેમની સારવાર થાય છે એમએલસી પણ થયું હશે. પણ હમણાં મને જે જાણકારી મળી છે એ પ્રકારે હું એ વેરીફાઈ હજુ પણ કરાવીશ. હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી અને એવું કહેવાય છે સમાધાન થઈ ગયું. મારે આટલું જાણવું ને સમજવું છે. અકસ્માત કોઈનાથી પણ થાય. આ પીઆઈ સાહેબ કઈ હાલતમાં હતા હું નથી જાણતો. લોકો દુનિયાભરના આરોપ લગાવે છે, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ આપ તમે આ સ્થિતિ વિડીયો જોઈ શકો છો. આપ વિડીયો જોઈ શકો છો. ત્યાંથી ભાગે છે, એમ્બ્યુલન્સને નથી બોલાવતા. ત્યાં પેલા વ્યક્તિઓ જીવે છે કે મને જોવા નથી રહેતા આ વ્યક્તિ, અને કેવી રીતે બેફામ ભાગ્યા હશે કે ગાડીને ટક્કર લાગે છે. અને ટક્કર લાગે છે એટલે પકડાય છે. જો ન થયું હોત તો માનતે પણ નહીં કદાચ કે તેમને અકસ્માત કર્યો છે. દુર્ભાગ્ય જોજો, હજી સુધી ગુનો નથી નોંધાયો. મેં થોડાક સમય પહેલાં મારા સ્થાનિક રિપોર્ટર પાસે ચેક કરાવ્યું તો આનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? આ કાનૂનના રખવાલા. રાજકોટનો કિસ્સો તાજેતરનો છે. રાજકોટમાં કાયદાના રક્ષક જ કાયદાનો ધજાગરો ઉડાડે છે એવો કિસ્સો એક સામે આવ્યો છે. પોલીસ કર્મચારીના ઘરમાંથી જુગારધામ ઝડપાયું છે. વિચાર કરો તમે, આ જુઓ તો ખરા. અત્યાર સુધી દારૂનું પાયલોટિંગ, હપ્તા લેવા, દારૂવાળા બુટલેગરો સાથેથી દારૂનું પાર્ટનરશિપ કરવી, આવા બધા આરોપ લાગતા હતા. અહીંયા રાજકોટ પોલીસને અભિનંદન એટલા માટે, રાજકોટ રેન્જ પોલીસને, કે એમની ટીમે દરોડા કર્યા તો ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના નિવાસસ્થાને મોટા પાયે જુગાર રમાતા હોવાનું પકડાયું છે. આ રેડ દરમિયાન ટીમને સ્થળ પરથી 1 લાખથી વધુની રોકડ મળી છે. હેડ કોન્સ્ટેબલ તેમના પત્ની સહિત કુલ 14 લોકો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે. અને આ પ્રવૃત્તિ હેઠળ એસપીએ આ હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. જ્યારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા અન્ય 6 પોલીસ કર્મીઓની તાત્કાલિક હેડક્વાર્ટરમાં બદલી કરાઈ છે. વિચાર કરો તમે, એક પોલીસ હેડ કોન્સ્ટેબલ એના ઘરની અંદર જુગારધામ ચલાવે. ભરૂચનો કિસ્સો 15 તારીખનો જ છે. અંકલેશ્વરમાં એસીબીએ એક મોટી કાર્યવાહી કરી. 3 પોલીસ કર્મીઓ રંગે હાથે ઝડપાયા છે. એમની ઉપર આરોપ છે કે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા એક બુટલેગરનો જપ્ત થયેલો મોબાઈલ ફોન પરત આપવા માટે તેમને 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી. 3 જણાને એટલે લાખ રૂપિયા ભાગમાં આવે નહીં માટે. અને આ રકમમાંથી પ્રથમ હપ્તા તરીકે 1 લાખ સ્વીકારતા હેડ કોન્સ્ટેબલ
અનિરુદ્ધ ધાંધલ, જયદીપસિંહ પરમાર અને કોન્સ્ટેબલ સાગર ચાવડાને ભરૂચ એસીબીએ પકડ્યા છે. અને ક્યાંક આ પાછું ક્યાં થતું હતું તો ડિસ્ટર્બની ચેમ્બરમાં, બોલો. અને આ કોણ હતો બુટલેગર? તો જામીન ઉપર છૂટેલો અને પોલીસ એસીબીને જાણ કરી અને આ થયું. વિચાર તો કરો તમે કેવા કેવા કનેક્શન છે. તમને કડી લઈ જાઉં. મહેસાણાના કડીમાં એસીબી એક લાંચિયા બુટલેગર એક કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપ્યો છે. કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અમીર હુસેન શેખ ફરિયાદીને તેમના ભાઈ વિરુદ્ધ લાગણત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદનો નિકાલ કરવા માટે 2 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી એવો આરોપ છે. બંને પક્ષે થયેલી રકઝકના અંતે 80,000 આપવાનું નક્કી થયેલું અને એટલે જ એસીબીનો સંપર્ક કર્યો ફરિયાદીએ અને કડીના ઈરાણા 3 રસ્તાથી કડી જવાના માર્ગ પર છટકું ગોઠવાયું અને આરોપ છે અને એસીબીનું કહેવું છે કે આ કોન્સ્ટેબલ અમીન શેખને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે. અમદાવાદ લઈ જાઉં તમને. પોલીસની પ્લેટવાળી કાર કેવી ટક્કર મારે છે. યાદ છે ને ડીજીપી સાહેબનો આદેશ? હા, પરિપત્ર હું વારંવાર કહેતો હતો, બૂમો પાડી પાડીને કહેતો હતો કે પરિપત્રનું કોઈ નથી કરજો, આ પોલીસની પ્લેટ. અમદાવાદના સીજી રોડ પર મોડી રાત્રે અકસ્માતની ઘટના થઈ. પોલીસ લખેલી એક કારે વળાંક લેતી વખતે 2 વ્હીલર સવારને દંપતીને જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં દંપતી રોડ પર પટકાયું. સદનસીબે જાનહાની ન થઈ. અકસ્માત બાદ લોકોએ ટોળું એકઠું થયું. પોલીસની વર્દી, આગળના ભાગે પોલીસની લખેલી પ્લેટ મળી એવો સ્થાનિકનો દાવો છે. આરોપ તો એ પણ છે કે જે કાર ચાલક હતો એ નશાની હાલતમાં હતો. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલકની નશાની સ્થિતિ કે કારમાંથી દારૂ મળ્યા હોવાના કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટનામાં બંને પક્ષે વચ્ચે સમાધાન થઈ જતા ભોગ બનનાર દંપતી હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવા પહોંચ્યું નથી. કેટલો કળિયુગ આવી ગયો સાહેબ, કેટલો કળિયુગ આવી ગયો. વિચાર તો કરો, કેટલો ભરોસો. જીવલેણ અકસ્માત થાય, ગંભીર અકસ્માત થાય, પણ કોઈ ફરિયાદ ના નોંધાવે. વાહ ભાઈ વાહ, સમરસ થઈ ગયું બધું સમરસ. અને સમરસ ક્યારે થાય? વર્દી પહેરી હોય તો. ફરીથી કહું છું, અનેક પોલીસ કર્મીઓ પ્રમાણિક છે, કાનૂનનું રક્ષણ કરે છે, પણ કેટલાક આવા છે ને એમને ખુલ્લા પાડું છું. આરસી પટેલ સાહેબ રિટાયર્ડ પોલીસ અધિકારી, સીપી દલાલ સાહેબ રિટાયર્ડ પોલીસ અધિકારી, આ બંનેને એટલા માટે જોડ્યા છે કે તમારે તો ધોળા આવી ગયા સાહેબ, પણ આ નવા જવાની શું કરતા ને તમે પણ જાણો. દલાલ સાહેબ, આ બધા ઘટનાક્રમને કેવી રીતે મૂલવો છો? પહેલાં 2 અકસ્માતવાળી વાત કરી લઈએ. અકસ્માત થાય, પેલા કાર ભટકાય, 108માં લઈ જાય તો એ ફરિયાદ ના થાય. પેલી પોલીસની વર્દી મળે, ટક્કર લાગે તો એ ફરિયાદ ના થાય. દારૂનો નશો તો પકડાય જ ના. પકડવો તો જ પકડાય ને, તો પેલું સામાન્ય નાગરિકને સૂંઘાડવાનું. આ સ્થિતિ આવી ગઈ સાહેબ, આ સ્થિતિ આવી ગઈ. અવાજ બંધ થઈ ગયો. હા દલાલ સાહેબ, હાલો, અવાજ બંધ. દલાલ સાહેબ અવાજ મળે મારો? હાજી, મારો અવાજ બંધ થાય સાહેબ, અવાજ રૂંધાય. હવે આવ્યો બરાબર. અવાજ તો રૂંધાય ને સાહેબ, આવું થાય અવાજ ના રૂંધાય શું થાય? આ સ્થિતિ આવી ગઈ. કહો મને. બહુ સાચી વાત રોનકભાઈ. જી જી. રોનકભાઈ, પ્રથમ તો આપની ચેનલને અભિનંદન એટલા માટે આપું છું કે આપે પોલીસની જે સારી બાબત છે એને સારી રીતે ઉજાગર પણ કરો છો અને જે નબળા પાસા છે એને પ્રજા સમક્ષ બહુ બિંદાસ રીતે મૂકો છો. એટલે આપની ચેનલને અને વ્યક્તિગત આપને ખૂબ અભિનંદન. હવે આપે આજે જે 4 મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂક્યા કે જે સાવ અઠવાડિયાના બનાવો છે, આણંદ જિલ્લાનો છે, રાજકોટનો છે, આ બધા બનાવોની અંદર પોલીસની એક માત્ર ને માત્ર બેશરમ પ્રવૃત્તિ સિવાય કાંઈ જ હું તો માનતો નથી. પોલીસ ખાતાની અંદર આવી પ્રવૃત્તિ ચાલે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. એક્શન, પહેલી આપે વાત કરી એક્સિડન્ટની, પીઆઈના હાથે એક્સિડન્ટ થયો. હવે આ બનાવ ગઈકાલનો હોય અને જો આજ સુધી એફઆઈઆર એમાં દાખલ ન થઈ હોય તો એનાથી પણ વધારે ગંભીર હું એટલા માટે ગણું છું કે પોલીસ ખાતા ઉપર એક કલંક તો લાગ્યું,
પણ હવે એની FIR અને કાયદેસરની કાર્યવાહીમાં જો પોલીસ ઢીલી ઉતરે તો આનાથી વધારે કમનસીબી બીજી કોઈ હોઈ શકે જ નહીં. હું તો એટલે સુધી કહેવા માગું છું કે આ ચારેય બનાવોની અંદર ડ્રાસ્ટિક એક્શન સિનિયર અધિકારીઓએ લેવા જ જોઈએ. માત્ર ગુના દાખલ કરી અને કાયદાની પ્રક્રિયામાં એને મૂકો એનોય વાંધો નથી, પણ આ બધા કર્મચારીઓ સરકારી નોકર છે જેને ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ લાગુ પડે છે અને સીધે ખાસ કરીને ડિસિપ્લિન ફોર્સના પોલીસ ફોર્સના માણસો ઉપર આવા જ્યારે એ નૈતિકતાના અધપતનના ગુનાઓ કહેવાય, ભ્રષ્ટાચાર અને આ પ્રકારના ગુનાઓ નૈતિક અધપતનના ગુના કહેવાય કે જેમાં કાયદો કાયદાની રીતે કામ કરે, કોર્ટની પ્રોસિજર જ્યારે ચાલવી હોય ત્યારે ભલે ચાલે, પણ ખાતાકીય રીતે તાત્કાલિક એક્શન લઈ અને કોન્સ્ટિટ્યુશનલ જોગવાઈ છે, બંધારણીય જોગવાઈ મુજબ આવા કર્મચારીઓને માત્ર સસ્પેન્ડ નહીં સીધા ખાતામાંથી ડિસમિસ કરી દેવા જોઈએ. પછી ભલે એ પોતાની રીતે ન્યાય માટે લડે, એને ન્યાયનો અધિકાર છે, એ ભારતના નાગરિક છે, આપણે એમના ના નથી પાડતા, પણ જો બીજા કર્મચારીઓને, બીજા પોલીસ કર્મીઓને, બીજા પોલીસ અધિકારીઓને આ બાજુ જતા રોકવા હોય, એના ઉપર બ્રેક લગાવવી હોય તો અત્યંત ડ્રાસ્ટિક એક્શન લેવાની જરૂર છે. એને સસ્પેન્શન કરો એટલે એને સસ્પેન્શન એલાઉન્સ ચાલુ થઈ જાય, કોર્ટમાં કેસ ચાલે, જો વધારે ટાઈમ 24 કલાક ઉપર રહે તો સસ્પેન્ડ તો કરવા જ પડે, કોગ્નિઝેબલ ગુનો દાખલ થાય છે એટલે પછી એને સસ્પેન્શન એલાઉન્સ આપે. પણ આ બધા કરતાં તાત્કાલિક સિનિયર અધિકારીઓએ બંધારણની જોગવાઈ છે ડિસિપ્લિનરી એક્શનમાં એક વખત સીધા ડિસમિસ કરી દેવા જોઈએ કે જેને તમામ પ્રકારના હક્કો એના બંધ થઈ જાય. જો આવું કરવામાં આવે તો એ કર્મચારીને અને આવી મનોવૃત્તિ ધરાવતા કર્મચારીઓ ઉપર ચોક્કસ બ્રેક લાગે, એ સિવાય બીજો કોઈ તાત્કાલિક તો મને રસ્તો દેખાતો નથી. હવે પ્રશ્ન એ છે કે સિનિયર અધિકારીઓ અને સરકારની આની પાછળની એની મનોવૃત્તિ અને એમની માનસિક તૈયારી કેટલી છે એ જોવાનું રહે છે. પણ ગુનાઓ તો દાખલ કરવા જ જોઈએ. આપે PIનો જે અકસ્માતનો દાખલો આપ્યો એમાં હજી જો ગુનો દાખલ ન થયો હોય તો એ ભયંકર કમનસીબી કહેવાય. રાજકોટની અંદર ગોંડલના હેડ કોન્સ્ટેબલ ઘરમાં જુગાર રમતા પકડાય, આ એક કેટલી કમનસીબી છે. હું એમ પણ માનું છું કે આ સાવ છાનું છાનું નહીં ચાલતું હોય, કેટલો સમયથી ચાલતું હશે તો તપાસનો વિષય છે, પણ આને સિનિયર અધિકારીઓ જેની સાથે આ ડાયરેક્ટ કોન્સ્ટેબલ કે પોલીસ કર્મી સંકળાયેલ છે એ સિનિયર અધિકારીઓએ પણ વિજિલન્ટ રહેવાની જરૂર છે અને આવા તત્વોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા ન જોઈએ. અને મારી જે વાત છે એ ફરીથી હું મૂકું છું કે ડિસિપ્લિનરી એક્શનમાં તાત્કાલિક એને ડિસમિસ કરવા જોઈએ, પછી ડિસમિસલની સામે ભલે જે ન્યાયની કોર્ટમાં લડવું હોય લડે. આવા એક્શન લેવાય તો જ આ કંટ્રોલ થાય એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. દલાલ સાહેબ, તમારો અનુભવ શું કહે છે? આ સમાધાન આવી રીતે થઈ જાય ખરું? સાદું સીધું પ્રેમથી જાય, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, બકા ચલ સોરી, સમાધાન આવું હોય કે પેલા સ્ટાર લાગ્યા એટલે સમાધાન ચાલે જ નહીં, કોઈ સંજોગોમાં ન ચાલે. ના, એ જ મારું કહેવાનું છે કે આ સમાધાનની વાત આમાં આવવી જ ન જોઈએ. જ્યારે PIને હિટ એન્ડ રન કેસની અંદર પકડાય છે તો એના ઉપર શું કામ એક્શન હજી લીધા નથી, એ એક બહુ અગત્યનો મુદ્દો છે. એટલે આવું ચાલે જ નહીં. ખરેખર તો પોલીસ અધિકારી તરીકે એની ફરજ હતી કે પોતાનાથી, ધારો કે હિટ એન્ડ રન તો કોઈ પણથી થઈ શકે, આપને પણથી ગાડી ભટકાઈ જાય, મારાથી પણ ભટકાઈ જાય, પણ એવું બને તો એની ફરજ છે કે એને તાત્કાલિક ઇન્જર્ડ પર્સનને જરૂરી મદદ કરવી જોઈએ, સારવાર કરવી જોઈએ, પોતાના દ્વારા બનેલ બનાવની તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. એને બદલે એણે કોઈ પણ આ કાર્યવાહી ન કરી એની પાછળનું કારણ તો એક હવે તપાસનો જ વિષય બની ગયો એમ કહેવાય. પણ મારું એકને એક વાત ફરીથી રિપીટ કરું છું કે ડિસિપ્લિનરી એક્શનમાં એને ડિસમિસ તાત્કાલિક કરવા જોઈએ, પછી ભલે ન્યાય માટે જ્યાં લડવું હોય ત્યાં લડે. આ જ એનો અટકાવવાનો અને કંટ્રોલ કરવાનો રસ્તો છે મારી દ્રષ્ટિએ. દલાલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે પટેલ સાહેબ જોડાય. પટેલ સાહેબ, જુઓ, બે તબક્કામાં આપણે વાત કરી લઈએ. પહેલાં અમદાવાદવાળો અકસ્માત અને આણંદવાળો અકસ્માત. આવો પ્રેમ થઈ જાય કોઈને કે કોઈને વધુ નહીં સાહેબ, તમે ટક્કર મારી દે, આપણે બેના સમાધાન થઈ ગયું. આ સમાધાન થાય કેવી રીતે? આટલું જ મને સમજાવો, બસ વિગતવાર સમજાવજો.
જી ધન્યવાદ. એક તો સૌથી પ્રથમ મારા સિનિયર અધિકારી દલાલ સાહેબનો ખૂબ ધન્યવાદ. એમણે બહુ સારી વાત કરી અને આપશ્રીએ પણ જે પોલીસનો જે સડો છે, પોલીસની જે નકામી જે આ આઇટમો છે એના લીધે મારું કામ કરતી અને પ્રશંસનીય કામ કરતી પોલીસનું નામ ભગવાય છે, મારા ખાતાનું નામ ભગવાય છે. એટલે એમના માટે આ ફક્ત આપે જે વાત મને મુદ્દો પૂછ્યો છે કે સમાધાન કેવી રીતે થાય છે. હવે સાહેબ, આ દરેક જગ્યાએ પોલીસ અધિકારીના પોલીસ મિત્રો પણ હોય છે અને કેટલાક પબ્લિકના માણસો કોઈ અનુભવ કારણસર અથવા તો પોલીસનાથી ડરેલા હોય છે. આ બંને કેસની અંદર હું તમને કહું કે જેટલા માણસો પોલીસનો પક્ષ લેવાવાળા ઘણા બધા માણસો ઊભા થઈ ગયા છે, પીઆઈ સાહેબને બચાવવાવાળા અથવા પોલીસના જે બીજા કર્મચારી છે એમને પણ બચાવવા માટે. પબ્લિકના માણસો સમાધાન એ જ એફઆઈઆર ગણે છે, ડરાવી દે છે. ઘણી વખત પોલીસ સામે નહીં પડવું જોઈએ. પોલીસ આપણું કંઈ બગાડી લેશે, પાછળથી તમને હેરાન કરી દેશે, આવા એક ભય પબ્લિકના માણસો જ પબ્લિકમાં ફેલાવતા હોય છે. બીજી બાજુ કે સામાન્ય જનતામાં એવું છે કે ભાઈ પોલીસ તો ગમે તેવાને ઠેકાણે કરી દે, પોલીસ તો આમ કરી દે, એના વિરુદ્ધમાં ન પડાય, એના વિરુદ્ધમાં એફઆઈઆર ના કરાય. આ બે ફેક્ટર ભેગા થાય છે. એક ફેક્ટર છે કે જે પબ્લિકમાંથી ઊભું થયેલું અને ડરામણું હોય છે. બીજી બાજુ કેટલાક ફરિયાદીઓની અશક્તિ હોય છે, કઈ રીતે કે પોલીસ સાથે જંજુમવાની કોઈ સાક્ષીઓ નહીં મળે, પોલીસ અટપટા સવાલ કરશે, કોર્ટમાં ક્યારે લડીશું, અને થયેલી ઈજાઓ અથવા તો બાબતે થોડુંક આર્થિક ભારણ સહન ન કરી શકનારા વ્યક્તિઓને જ્યારે સમજાવવામાં આવે છે, જ્યારે આ પ્રકારની દરખાસ્ત મૂકવામાં આવે છે, પ્રપોઝલ કરવામાં આવે છે, ત્યારે આ લોકો બિચારા એરે બેડે સહમત થઈ જાય છે. એમની ઈચ્છા હોય છે પણ ખરી ને નથી પણ હોતી. આ બંને કિસ્સામાં એવું થયું છે. બંને કિસ્સાની અંદર વહીવટદારો, પાછા પોલીસના તો વહીવટદારો હોય જ, એ વહીવટદારો ક્યાંયથી કોઈ નેતાને બીજાને પકડી લાવી અને ઓળખીતા પારખીતા ઉપર એ પ્રકારનું પેલું ઊભું કરી દે છે વાતાવરણ કે વ્યક્તિ છેલ્લે સહમત થઈ જાય. એ કોર્ટ કચેરીના ધક્કાથી બચવાની વાત કરે, એ પોલીસના ડરની વાત કરે, પોલીસ સાથે આપણે વેર ના બાંધવું જોઈએ, અને બીજી આર્થિક રીતે દોડધામ કરશો, તૂટી જશો, કંઈ નહીં મળે, એના કરતાં અત્યારે અમે અપાવી દઈએ છીએ. હવે પેલો પોલીસ અધિકારી તો પીધેલો હોય, એના વતીથી એનાથી આ સાહેબે કીધું એમ કે ડિસિપ્લિનરી એક્શનથી એ જાણે છે કે એ ડિસમિસ પણ થઈ શકે છે, સસ્પેન્ડ એકલું નહીં. ભલે ને પેલું કહેવાય કે જે દયા ખાઈ અને સિનિયર પોલીસ અધિકારીઓ ડિસમિસલનો પ્રયોગ નથી કરતા. એ નથી કરતા એટલે આવા તત્વો, આને તત્વો જ કહેવાય, આ તત્વો ફાલ્યા ફૂલ્યા છે. અને સમાજના માણસો પણ પબ્લિકના અહિત કરે છે. ખરેખર તો આવા અધિકારીઓ સામે ચાર્જશીટ થાય, અધિકારીઓ ડિસમિસ થાય, એ જોવાની સમાજના આગેવાનો અને જનતાની પણ ફરજ છે. પણ જેમાં પણ જનતા કાચી ઉતરે છે, સમાજના આગેવાનો કાચા ઉતરે છે, એટલે આમ પકડીને બેને ભેગા કરીને સમાધાન કરાવી દે છે. પણ પટેલ સાહેબ, હું કે તમે હવે તો તમે પોલીસવાળા નહીં રહ્યા, સાદી ગાડી લઈને નીકળીએ આપણે તો આપણા ઘેર પેલો મેમો આવી જાય કે ના આવી જાય? થોડી ઓવર સ્પીડ કરી, બેલ્ટ ના પહેર્યો, હેલ્મેટ ના પહેર્યો, આવી જાય. બિલકુલ આવી જાય. તો અમને તો ગાડી ઠોકી આવી જાય છે. સાંભળો ને, અમને તો ગાડી ઠોકી, 108 એમ્બ્યુલન્સ આવી એટલે એમએલસી થયું હોય ને, એમાં તો નિવેદન નોંધન બધું થાય ને સાહેબ, બરાબર? તો પછી પ્રક્રિયા ના થાય સાહેબ? બિલકુલ થાય. અને આ પેલું સીજી રોડ ઉપર જો વર્દી કેવી પવિત્ર વર્દી, જેના તાબામાં હું તો એ કહું સાહેબ, સમાધાન ચલો માની લીધું, સાચું ખોટું જે થયું, પણ એ અધિકારીની ફરજ નથી એ વિસ્તારના? જય, એ હું જ કહી રહ્યો છું કે આ અધિકારી જેના તાબામાં છે એવા ડીવાયએસપી અને વાયએસપીનો આપે ખરેખર તો આ ચેનલ ઉપર અત્યારે જીવંત પ્રસારણમાં લાવવા જોઈતા હતા અને એમને એવા આકરા સવાલ પૂછવા જોઈતા હતા. એમણે જ આ છાવરી અને નીચેના અધિકારીઓને દોડાઈને સમાધાન કરાયેલું હોય એવી મારું અંગત માનવું છે. કેમ કે ઉપરના અધિકારીની રેમ નજર વગર આ ન બની શકે. કેવી રીતે સમાધાનને એલાવ થાય? એમએલસી કેસ બનેલો છે, કેટલાક લોકો ઇન્જર્ડ છે, એની સારવાર કોઈ ખાનગીમાં થઈ હોય કે ગમે તે એમએલસી કેસ તો બને જ છે, અને અધિકારી નશામાં છે તો એનું પરીક્ષણ કરાવવું જોઈએ. આ જવાબદારી ડીવાયએસપી જે તે વિભાગના અને એસપીની છે ને, સવાલ એમને પૂછવું જોઈએ. એમને પોતાની
ફરજ નથી બતાવી અને બર્કિંગ કર્યું છે. કાલ 100% પૂછીશ, કારણ કે ફરિયાદી ન થઈ તો મને હમણાં ખબર પડી. મારા રિપોર્ટરને ચેક કર્યું, આપણે તો એવું જ માનીએ ને સાહેબ કે આ પકડાયા છે અને અંદર હશે, બહુ બધો જામીન ઉપર છોડી દીધા ગોઠવણ હોય તો જાતે જાતે આવું થઈ જાય છે. આવું ઘણા ગંભીર પ્રકારના ફાયરિંગ કરનારા અધિકારીઓને બચાવી લીધા છે, એ કોઈ પણ કક્ષાના હોય. અને એની અંદર પણ આ થયો તો ભ્રષ્ટાચાર જ ને, સમાધાન થયું એટલે ભ્રષ્ટાચારમાંથી ભ્રષ્ટાચાર આપ્યો. અચ્છા, બીજા મુદ્દા ઉપર આવો ભ્રષ્ટાચાર પૈસા આપ્યા વગર કોઈ સમાધાન કરે છે સાહેબ? દુનિયામાં નથી થયું. અરે પેલા આપણા સીજી રોડ વાળા તો ખરા ને સાહેબ, અમદાવાદ, એમાં તો જુઓ પોલીસની પ્લેટ મળે. હા, પેલા તમને યાદ છે, તમને જોડેલા ડીજી સાહેબ હતા, પેલા પરિપત્ર પોલીસની પ્લેટ લગાવેલી, જોઈ કહેલું જ મેં. અને આ તો કોઈ તપાસ માટે જતા નતા, વર્દીમાં હતા નહીં, વર્દી સંતાડેલી હતી. સાહેબ પોલીસની હજુ પણ સાહેબ પોલીસની પ્લેટ સમાજમાં ચાલે છે, રૂઆબ છાંટવામાં આવે છે. અધિકારી નિવૃત્ત હોય ચાહે ફરજ ઉપરનો હોય, કેટલાક અધિકારીઓને એવી એબ હોય છે કે પોતે પોલીસની પ્લેટ લગાવ્યા વગર પોતે શું છે બતાવી શકતા નથી, અને સમાજને આ એક ડરાવવાનો ધંધો છે. સમાજ ઉપર એક પ્રકારનો ભય ઊભો કરવાનો ધંધો છે. ફરજ ઉપરના અધિકારીને થોડોક પાછો, ફરજના અધિકારી એને રોકે નહીં, અને એટલા માટે એના ઉપર પણ રૂઆબ છાંટવાનો વિષય છે. કેમ કે પોલીસ લખેલું હોય એટલે સામાન્ય રીતે પોલીસ કર્મચારીઓ જે તે ડ્રાઈવર જે ચલાવતો હોય ગાડીવાળો એને કોઈ પૂછતા નથી. એ એનો ભાઈ પણ હોઈ શકે અને બીજો મરતીયો મિત્ર પણ હોઈ શકે. એટલે આ દૂષણ તો પોલીસ બિલકુલ બંધ નથી કરી શકી. પોલીસ ખોટી શરમ ભરે છે. આવા પ્રકારના અધિકારી હોય, પોલીસવાળો હોય કે ન હોય, આને તરત જ નીચે ઉતારીને સાહેબ કેસ કરવો જોઈએ. ફોટો પાડી લો ગાડીનો. અને આ કામ ડીજી સાહેબ લેવલથી જ્યારે સખ્ત રીતે નહીં થાય ત્યાં સુધી નીચેના પોલીસવાળા હિંમત નહીં કરી શકે. ડીજી ઓફિસની નીચે જે ગાડીઓ પડી હોય ને સાહેબ, એમાં પોલીસની પ્લેટો લગાડેલી હોય. ખેર, બીજો મુદ્દો કહું સાહેબ, આવા દિવસો આવી ગયા હોય છે નહીં સાહેબ, જુઓ ને, આવા દિવસો આવી ગયા, પોલીસ કર્મચારીએ જુગારખાનું ચાલુ કરવું પડે. આવા દિવસો આવી ગયા સાહેબ. હા સાહેબ, હું આપને વાત કરું કે કેટલાક કર્મચારીઓ સસ્પેન્ડ થાય છે, અથવા તો કેટલાક કર્મચારીઓ માનસિકતા એ ગુનેગાર આલમના જ હોય છે, ભલે પોલીસમાં આવી ગયા હોય. એમને ઢગલો કમાઈ લેવા માટે એમના સાથેના સહકર્મચારીઓ અથવા તો આજુબાજુ નોકરી કરતા કર્મચારીઓ બધા ભેગા મળીને આ પ્રકારનું એક રોકાણ કરીને પણ કામ કરતા હોય છે. કેટલાક સસ્પેન્ડ કર્મચારીઓ ઉપર દયા ખાઈને જે તે વહીવટદારે એડજસ્ટમેન્ટ કરી દે, અને જે તે તાબાના પોલીસ અધિકારી પીઆઈ હોય ને કહી દે કે સાહેબ એક છે સસ્પેન્ડ થયેલો છે અને હવે આજીવિકાનો પ્રોબ્લેમ છે, એમ કરી અને એમને રાહત દરે પણ કરવામાં આવતું હોય છે. અને આ કિસ્સાની અંદર 6 પોલીસ કર્મચારીઓ ગોંડલ ડીવાયએસપી કચેરીના ડિસ્ટાફના કે એલસીબીના સંડોવાયેલા જે છે, એ લોકોએ એક ઘરનું મૌખિક પરમિટ પણ આપેલું છે. કેમ કે આટલા માણસો રમવા બેઠા છે એટલે મોટું જુગારખાનું જ કહેવાય, અને એ પણ પોતાના નિવાસસ્થાનની અંદર. એટલે એની અંદર જે એમના પત્નીને પણ અંદર ઇન્વોલ્વ કર્યા છે, બિલકુલ વ્યાજબી કેસ બનાવ્યો છે. અને નિર્લિપ રાય સાહેબ હોય એટલે તો લગભગ તો કાચું સેજે ના કાપવા દે એવો મને પૂરો ભરોસો છે, કેમ કે મેં એમની સાથે કામ કર્યું છે. બીજો હવે છેલ્લો સવાલ, બુટલેગરવાળો. જો બુટલેગરનું કનેક્શન, બુટલેગર પાસે હપ્તો, આ બધું માનતા હતા આપણે, પણ આ બુટલેગરે એસીબીમાં ફરિયાદ કરવી પડે. આ મોબાઈલ પાછો લેવા માટે 3 લાખ રૂપિયા સાહેબ, એવું તો શું હોય કે કોઈ બુટલેગર પાસે 3 લાખ રૂપિયા માગે? એ મોબાઈલમાં શું હોય સાહેબ? એવું મોબાઈલમાં કંઈ હોય કે ના હોય, સ્વાભાવિક છે કે બુટલેગરના જે મોબાઈલ હોય સાહેબ, એમનો કનેક્શન છેક ગાંધીનગર સુધીના નંબરવાળા હોય છે. એ લોકો ડેઈલી પોતાના આકાઓને વાત કરતા હોય છે, પરિસ્થિતિની સમજ આપતા હોય છે. કોઈ અધિકારી અંદર નડતો હોય તો એની માટેની કંઈ દવા શોધતા હોય છે, અને એવા અનેક પ્રકારના મેસેજ અને વાર્તાલાપો હોય છે. અને આ બુટલેગરો પાછા એટલા ચતુર ચાલાક છે કે લગભગ દરેક વસ્તુનું રેકોર્ડિંગ પણ કરી રાખે છે અને ફોટોગ્રાફી પણ કરી રાખે છે, અને કેટલાક અધિકારીઓની નબળાઈ પણ પકડી રાખે છે. એટલે એવા સમયે જે પ્રકારની એના ઉપર કેસ થયો હશે એના વખતે એને પણ ડર હશે કે સાલું જો આ બધું બહાર પડી જાય અને પેલા કર્મચારીઓ મોબાઈલથી મને પેલું કરે તો ઘણું બધું નુકસાન ઘણા બધાને થઈ શકે.
એટલે અને એ જાણ્યા પછી આ કર્મચારીઓએ એની પાસે 3 લાખ રૂપિયા માગ્યા છે. અને કર્મચારીઓએ એટલી બધું મોબાઈલ આખો પેલો કર્યો હોત તો ઠીક છે, હવે 3 લાખ રૂપિયા મોબાઈલ પાછો લેવાના, કાર્યવાહી તો એના ઉપર બધી થઈ ગઈ છે, એ છૂટી ગયો છે જેલમાંથી, કેસ થઈ ગયો છે, જે એક્શન લેવાય છે. એટલે આ બાબતમાં દરેક જગ્યાએ સાહેબ હું તમને કહું કે આ તો વિષય બહારની વાત છે, પણ સાયબર ક્રાઇમમાં જેટલા લોકોના ખાતા ફ્રીઝ થાય છે ને, એ લોકોના મોબાઈલમાંથી જે નંબરો નીકળે છે બધાના ખાતા ફ્રીઝ થઈ જાય છે, દુઃખી થઈ જાય લોકો. એમ આ પણ પરિસ્થિતિ એવી છે કે બુટલેકરના મોબાઈલની અંદર ઘણા રહસ્યો સૂતા હશે, એ ઉજાગર ન થાય એટલા માટે બુટલેકરે થોડો તો ભાવ આપ્યો હશે કે ભાઈ થોડું લો, 5 પછી લઈને મારું છોડી દો મોબાઈલ. પણ પેલા લોકોને ખબર પડી હશે કે આની અંદર કોઈ મોટો રહસ્યો છે અથવા મોટી બાબતો છે, ચેક કરી હશે. આજકાલના પોલીસવાળા બિલકુલ આ પ્રકારના મોબાઈલના ઉપયોગથી અને માહિતી કાઢવામાં એક્સપર્ટ હોય છે અને કાઢી બતાવી હશે, એટલે આટલા પૈસા માગ્યા હશે. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહું છું, આ યોગ્ય નથી. જૂજ પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓની આ કરતૂતના કારણે પવિત્ર વર્દી દાગદાર થાય તે જરા યોગ્ય નથી. શરૂઆત કરી એમ ફરી એકવાર કહું છું, જીવના જોખમે આરોપીઓને પકડવા માટે અનેક પોલીસ કર્મચારીઓ અધિકારીઓએ પ્રયાસ ભૂતકાળમાં કર્યા છે અને આજે પણ કરે છે. અને સમુદ્રમાંથી ડ્રગ્સ માફિયાઓને પકડી લાવે છે. અમારા પોલીસનું શૌર્ય પણ છે, શૌર્યની સાથે કમિટમેન્ટ પણ છે. પણ આ પ્રકારના લોકો, અને ફરીથી કહું છું, જો આણંદના કેસમાં એફઆઈઆર ન નોંધાયું હોય તો એ અધિકારીની સામે એફઆઈઆર નોંધવી જોઈએ, જવાબ લેવો જોઈએ, કેમ નહીં. એ જ રીતે અમદાવાદમાં સીજી રોડ ઉપર આ જાહેરમાં તમાશો થયો અને જો કોઈ કાર્યવાહી ન થઈ હોય તો ચોક્કસથી ત્યાં પણ તપાસ થવી જોઈએ, ત્યાં કાર્યવાહી સ્થાનિક પોલીસ કર્મચારી અધિકારી ઉપર થવી જોઈએ. અગાઉ મેં કાર્યક્રમ કરેલો અમદાવાદ રિવરફ્રન્ટનો રીલવાળો, ત્યારે એવું કહેવામાં આવેલું શાસક પક્ષના પ્રવક્તાએ કે પોલીસ ખૂણે ખૂણે તો ના હોય, નંબર પ્લેટ નથી ના નથી, લો ભાઈ આ નંબર પ્લેટવાળા કહો પોલીસને પકડવાનું અને ગુનો દાખલ કરવાનું. 108ની અંદર લઈ ગયા પેલાને અને ગાડી ઠોકાઈ, ચૂરો થઈ ગઈ ગાડી. હવે તો નંબર પ્લેટ શોધવાની જરૂર નહીં ને. બસ સવાલ આટલો જ છે, નાગરિક અને પોલીસ બંને વચ્ચેનો આ ભેદ કેમ? અને જે પણ ભેદ કરે છે સમાધાનના નામે, એ યોગ્ય નથી. આણંદ અને ખેડાનું જે પણ અપડેટ આવશે હું ચોક્કસથી પ્રસારિત કરીશ, કારણ કે મને મારા રિપોર્ટરે છેલ્લે કહ્યું છે કે ના, હજી સુધી ફરિયાદ નથી નોંધાઈ અને સમાધાન થઈ ગયું છે. આ જ તકલીફ છે. ગુનો થાય, ગુનેગાર સાથે સમાધાન કેવી રીતે હોઈ શકે? શેના માટે હોઈ શકે? શેના માટે હોઈ શકે? સમાધાન કરનારો પણ અથવા તો ડરપોક છે, સમજ વગરનો છે, હિંમત નથી. સત્ય માટે લડવા હિંમત જોઈએ અને હિંમત કેળવવી જોઈએ, કલેજો જોઈએ. કુદરતે આપેલું છે, મહેરબાની કરીને એને વાપરો. તમે સમાધાન કરો છો ને એટલે ફરી એકવાર કોઈક બીજો આ જે પણ ગુનેગાર છે ને એને બળ મળે છે. પ્રમાણિક વ્યક્તિનું મૌન અપ્રમાણિક વ્યક્તિને વધુ બળવાન કરે છે. બસ આટલામાં સમજવાળા સમજી જજો. બાકી મારે જરા પણ પોલીસ પર આંગળી ઉઠાવવા માટેનો આ કાર્યક્રમ નહોતો, કારણ કે હું જાણું છું આવતીકાલે રથયાત્રા હશે. ન માત્ર અમદાવાદ પણ તમામ નાના મોટા શહેરમાં રથયાત્રા નીકળશે. 3 દિવસથી અમદાવાદની અંદર તો હું પોલીસને જોઉં છું ખડે પગે, રાત દિવસ એક કરે છે બંદોબસ્ત માટે, સુરક્ષિત રથયાત્રા નીકળે માટે. આ પણ પોલીસ છે અને આ જ સમયે આવતીકાલે એમને બિરદાવતો હું કાર્યક્રમ પણ કરીશ, કારણ કે ત્યાં પોલીસ કર્મચારી અધિકારીઓની મહેનત છે, નિષ્ઠા છે, આસ્થા સાથેની મહેનત છે. આપણા લોકોને સુરક્ષિત રાખવાની વૃત્તિ છે. પણ જ્યાં ખેલ પડે છે, ખેલ પાડવામાં આવે છે, ત્યાં મૌન ન રહી શકાય, ક્યારે ન રહી શકાય મૌન. અને જો ત્યાં મૌન રહેવું પડતું હોય ને તો ભગવાન કરે આવા લોકોને સ્વરપેટી જ કુદરત ના આપે. સત્ય માટે બોલવાની ત્રિવર્ણને તાકાત ન હોય તો.